જામનગરના લીંબોડા ગામના ખેડૂત ખુદ સરકારનું કામ હાથમાં લઈને પોતાની મહેનતની કમાણીથી રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે। જામનગરના લીંબોડા ગામે રહેતા અરવિંદ પટેલ નામના ખેડૂત ખેતી કામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓ એકલા હાથે સ્વખર્ચે ખાડાનું સમારકામ કરે છે। અત્યાર સુધીમાં આ ખેડૂતે અનેક ગામના રસ્તાના ખાડા સ્વખર્ચે સમારકામ કર્યું છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબોડા ગામના વતની અરવિંદ પનારા જે તંત્ર વતી પોતાની જાત મહેનતે રાજ્યમાં કોઈ પણ હાઈવે પર નજરે દેખાતા ખાડાઓ બુરવાનું કામ કરે છે। આમ તો રોડ રસ્તા બનાવવાનું કે તેને રિપેર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ કામ જોડિયા તાલુકાના લીંબોડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાત મહેનતે કરે છે। અરવિંદભાઈ પોતે એક ખેડૂત છે અને ખેતી કામમાં માણસો રાખી અને તે ખેતી કામ કરે છે। અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને તેના આ કામથી ગામ લોકો પણ ખુશી વ્યક્ત કરે છે। મારું નામ અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ। અહીંયા આ રોડે હું નીકળ્યો, બાકી પોઝિશન ખાડાની જોઈ, બાકી અતિ ખરાબ હતી। બાકી આ રોડમાં ઘણી ટ્રાફિક રહી છે, બાકી જામનગર રાજકોટને જોડતો ને આમાં જામનગર કંડલાને જોડતો, બાકી પોઝિશન ખરાબના હિસાબે મેં ગાંધીનગર 2 ધક્કા ખાધા, જામનગર 2 ધક્કા ખાધા અને અહીંયા ધોળ 2 ધક્કા ખાધા। આજ ક્યારે કોઈ આવતું નહોતું રિપેર કરવા। પછી મારા ઘરના ખર્ચે અહીંયા સરપંચ સાહેબને મળ્યો, બાકી કાંઈ વાંધો નહીં કે તમે કરી નાખો, કે આપણા બધાનો ફૂલ સપોર્ટ છે। બાકી એટલે આ મારા ખર્ચાથી અત્યારે 4 ટ્રેક્ટર, 1 જેસીબી આગળ ફાટો અત્યારે કામ ચાલુ। અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી દર વર્ષે 40 થી 50 હજારનો ખર્ચો કરી રોડ પર પડેલ મોટા ગાબડા પૂરવાનું કામ કરી રહ્યા છે, તેમજ ખાડા તંત્ર દ્વારા પૂરવામાં આવે તે માટે 4 થી 5 ગામના સરપંચોને સાથે રાખી જામનગર તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરે છે, તેમજ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સહિતના રાજકીય આગેવાનોને પણ સારો રોડ કરવા માટે લેખિત રજૂઆતો કરે છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોવાથી અરવિંદભાઈ આ ભગીરથ કાર્ય સ્વખર્ચે હાથમાં લીધું છે। આ કામગીરીમાં જાંબુડા, હરિયાણા, ખીરી અને રામપર ગામ સહિતના આગેવાનો અને લોકો જોડાય છે। મારું નામ રાહુલભાઈ પોલાભાઈ જાટિયા। હું રામપર ગ્રામ પંચાયત સરપંચ હતો પૂર્વ। અત્યારે તમારે ગ્રામ પંચાયતની ચૂંટણી હજી આવી નથી, એટલે ગ્રામ પંચાયત ખાલી છે। હું આહિર સેવા સમાજ પ્રમુખ છું રામપર, અને અમારે રામપર ગામથી આ જામનગર રાજકોટ હાઈવેથી જોડિયા કંડલાવાળા હાઈવે સુધીનો જોડતો આ રોડ છે। અંદાજે 25 થી 30 ગામડાને જોડતો રોડ છે। આ રોડ બહુ જ બેમિસાલ ખરાબ છે, મોટા મોટા ખાડા પડી ગયા, ગાડીઓ કોઈ વાહન હાંકવામાં બહુ તકલીફ પડે। અમે વારંવાર રજૂઆત કરી, પણ આમાં કોઈ તંત્રએ કોઈ જવાબ આપ્યો નહીં। હજી અમારે એક ભાઈ સેવાવાળા અહીંથી આવ્યા હતા, મારી પાસે મુલાકાત લીધી, જેનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ। જેઓ મને રૂબરૂ મળ્યા અને મને એમ કીધું કે સરપંચ આ રોડના રસ્તા બહુ ખરાબ છે, તો તમે આનું કંઈ કર્યું નથી। મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી, પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી। ચૂંટણી ટાણે બધા આવે, અમને કહે કે હા અમે કરાવી દેશું, પણ કોઈ પણ તંત્ર અમને જવાબ આપ્યો નહીં। પછી આ ભાઈએ કીધું કે હું મારા પિતાના ખર્ચાથી હું આ કામ કરીશ। તો મેં કાંઈ વાંધો નહીં, તમે કામ કરો, અમે તમારા ભેગા હેલ્પમાં આવશે। અમે ટ્રેક્ટર કોઈ જરૂર પડશે તો માણસો આવશે, અમે બધું કામ કરાવશે। એ ભાઈએ સારી એવી કામગીરી અહીંયા કરવા આવ્યા હતા, તો અમે એને ટેકો આપવા આવ્યા હતા। રસ્તામાં ખાડા પૂરવાના કાર્ય વિશે અરવિંદભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારી પત્નીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે અમદાવાદ હોસ્પિટલે ગયા હતા। તે સમયે ત્યાં હોસ્પિટલમાં એક યુવાન અકસ્માતમાં સારવાર માટે આવ્યો હતો અને આ ચાલુ સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો, અને તે યુવાનનું કેવી રીતે અકસ્માત થયું તેની મેં આપવીતી સાંભળી અને મને ખબર પડી કે રસ્તામાં આવતા ખાડાને કારણે તેનું અકસ્માત થયું હતું અને તેનું મૃત્યુ થયું હતું, અને ત્યારબાદ તેને મનમાં લાગી આવતા કોઈ પણ માનવીનો જીવ ખાડાને કારણે ના જાય અને લોકો સુરક્ષિત રહે તે વિચાર સાથે તેણે આ ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું।